મિત્રો ફાઇનલી આપણે મૂર્તિ પસંદ કરી લીધી છે. અમે એટલા લોકો મૂર્તિ લેવા આવ્યા છે. તો પસંદ કરી પછી આગળ પછી મૂર્તિ જોવા જવાનું છે. 1 નંબર પાણીપુરી બનાવે છે શ્રીરામ પાણીપુરી. ત્યાં ચોકડીથી આગળ ઉભો રહેશે. જો આ કલર જો મૂર્તિનો લાઇટિંગ રાતે કરશું, ડેકોરેશન કરશું. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં, નવા વિડીયોસમાં. આ વ્લોગ સ્પેશિયલ ગણપતિ જે અમે બેહાડવાના છે, ગણપતિ સ્થાપના. આમ તો જો કે હું ઓળખું છું કોઈ દિવસ અમે અહીંયા અમારે જે રહીએ છીએ એટલા લોકો કોઈ ગણપતિ નથી બેહાડ્યા, પણ આ વખતે ગણપતિ ઉત્સવ કાલમાં શરૂ થાય છે, તો ગણપતિ બેહાડવાના છે. તો એના માટે થઈને અમે જો અહીંયા ધૂળ લેવા આવ્યા છીએ. હું ને હાર્દિક કેમેરામેન છે આપણો. ધૂળ લઈને તમે બતાવું જે જગ્યાએ બહાર સાફ સફાઈ ચાલે છે તે ગણપતિ બેસાડવાના તમારે. અહીંયા જો સાફ કરે છે ને, અહીંયા આ માંડવા નીચે અમારે ગણપતિ બેસાડવાના છે. અહીંયાથી પાણી ન આવે એના માટે ફરતો અમારે એક પાળો બનાવવાનો છે એ રીતનો ધૂળનો, કે પાણી એક સાઈડ વહી જાય. તો એના માટે જો અહીંયા ધૂળ તગારા ભરે છે. એટલે આ કૂતરું બહુ કરે, કૂતરું તો ભરે છે. જો અહીંયા આ ઘર છે અમારે, એક જીવમાનું ઘર છે. એમને ધૂળ લેવા આવ્યા છે. કૂતરું બહુ ભરે છે એનું. બાકી તો કોઈ દિવસ બેહાડ્યા નથી ગણપતિ. અમે પહેલી વાર ગણપતિ બેહાડી છે અને જોઈએ કેમ આયોજન થાય હજી. અને અહીંયા કામ પૂરું થાય પછી મેં આઈ થિંક 5-6 આજુબાજુ ગણપતિ લેવા જવાનું શિહોર અમારે. હવે કવડી મૂર્તિ લાવી, શું કરવું બધું તમને આગળ બ્લોગમાં બની રહેજો. આગળ બ્લોગમાં બતાવું. અત્યારે જે અમારું કામ છે બતાવી દઈએ. ચલો ધૂળ બૂળ વેવાય, થોડીક ધૂળ બૂળ વેવી લઈએ, પછી આગળ મળીએ. તો મિત્રો ધૂળનું કામ પૂરું થઈ ગયું. થોડો ગારો છે, રેતી નાખવાનું હતું. આપણે રેતી પડી થોડુંક, આપણે કેમેરામેન રેતી પડી ત્યાં તો રેડી છે. રેતી બેસી છે પછી ત્યાં ફરતું વરસાદનું કાંઈ પાણી ન લાગે એટલે ફરતું આડું કરવું પડશે. તો તમને બતાવું ત્યાં જઈને. ત્યાં સુધી જોવો વ્લોગમાં. હજી અહીંથી ઘણી રેતી વહેવાની છે. જો તો મિત્રો જે આપણે ગણપતિનું આયોજન કર્યું ત્યાં આપણે બધું વ્યવસ્થિત કરી નાખ્યું. મંડપ તો ઓલરેડી આપણે હતો જ, તે ડેકોરેશન જેવું બાકી છે. બાકી ફરતું પેક કરી લીધું. ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ હતો નહીં. જેટલો ટાઈમ હતો બતાવું તમને. અમે અને ઘરે અત્યારે અમે તૈયાર નાહીને તૈયાર થઈને મૂર્તિના જઈ રહ્યા છીએ. શિવ હારે આવે છે, મારા કાકી હારે આવે છે. અમે લોકો મૂર્તિ લેવા આવ્યું છે. બાકી તમને અત્યારે હું જાઉં છું ત્યાં ગાડી લેવા મોટી, તો ત્યાંથી તમે બતાવું કે અમે કઈ ટાઈપનું ટૂંકમાં આયોજન કરીને છે અમારું. ગણપતિ ક્યાં બેહાડશું તમે બતાવું ત્યાં છે, બરોબર? તો વ્લોગમાં આગળ બની રહેજો. અત્યારે મૂર્તિ લેવા જાય છે એ બી તમને બતાવીશ. તો મિત્રો હું જ્યાં અમે આયોજન કર્યું છે ગણપતિની મૂર્તિ બતાવું છું. જો અંદર જઈને તમને બતાવું, અંદર જઈને કઈ રીતે લાગે છે બતાવું. જો અહીં તો અમારે લાઇટિંગ રાતે કરશું, ડેકોરેશન કરશું, ફુગાને એવું મૂકશું. અહીંયા છે ને ગણપતિ બેસાડવાના છે. ટેબલ મૂકવાનું છે મોટું. ગણપતિ બેઠશે, ફરતા લાઇટિંગ છે અહીંયા. હું રાતનું બી તમને બતાવીશ. રાતે જે અમે ડેકોરેશન કરીએ, લાઇટિંગ કરીએ. ગણપતિ તો કાલ બેસાડવાના છે, પણ રાતે જે પણ અમે આયોજન કરીએ, કામ કરીએ, તો રાતનું બતાવીશ. બ્લોગમાં બની રહેજો, બરોબર? અને શિવની આવે છે પછી અમે લોકો નીકળશું. જોઈ લો કેમ લાગે છે. તો લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ભાઈ સાઈઝ તો બરોબર જ છે. ઓલા કેસરી મત આવ્યું. હા નહીં કેસરી હારા. અમે એટલા લોકો મૂર્તિ લેવા આવ્યા છે. અહીંયા તો પસંદ કરી પછી આગળ પછી મૂર્તિ જોવા જવાનું છે, ત્યાં પસંદ કરશું. અહીંયા પછી બતાવું તમને. આ કેસરી દેખાય નહીં. આગળ જઈને તમને બતાવું જે જગ્યાએ જોવા જવાનું છે. તો લોકમાં કન્ટિન્યુ બનાવી દેજો. જો એટલા લોકોમાં આવ્યા છે. આ બંને ગાડી લઈને આવ્યા છે.
આવડને અને અમે લોકો આ ઇકો લઈને આવ્યા છીએ. હવે અહીંથી આગળ આમ જઈશ તો અહીંયા તમને પસંદ નથી આવી પણ હજી બે મૂર્તિ લેવા નાની મોટી બે એટલે આગળ જઈશ જોવા અમે. બાકી જો અમે એટલા લોકો આવ્યા છીએ. તમે આકર્ષણ તમને બતાવું. તો મિત્રો અમે લોકો અત્યારે ગાડીમાં ગેસ પુરાવા માટે અમે બંને આવ્યો છીએ. ગેસ પુરાવીને પછી જવાનું છે. આ લોકોને બધા જ્યાં જોડે હતા આપણે એને આગળ આપણે જગ્યાએ મૃત્યુ હતી ત્યાં મૂકીને આવ્યા છે. એ લોકો જોવા ત્યાં સુધી આપણે ગેસ પુરાવીને ત્યાં જવાનું ત્યાં સુધી આપણે તમે વ્લોગમાં વેઇટ કરો. ગાઈસ અમે બીજી જગ્યાએ કંઈક મોટી જોવા આવ્યા છીએ. હવે આ કંઈ પસંદ તો કરીએ છીએ, જોયું છે જો આ કલર જો મૂર્તિનો બધી મૃત્યુ જ છે અહીંયા. બ્લેક બતાવો ઓલી બ્લેક અહીંયા કાંઈ બોલાવો તો જાઓ તો તમને બોલાવો તો મિત્રો અહીંયા અમે મૃત્યુ જોઈ છો આ સારું પસંદ પડે તો અહીંયાથી છે મસ્ત મસ્ત છે બધી જોઈ અહીંયા આ મસ્ત છે જો કઈ પરેશભાઈ પૂછો તો આ વૈગીરી છે પરેશભાઈ એના માટે ફાઇનલી આપણે એક મૂર્તિ સિલેક્ટ કરી છે. તમને બતાવું એક મૂર્તિ બતાવું. ક્યાં ગઈ આ નથી આ પેલી હા હા તો એ મૂર્તિ ફાઇનલી અમે સિલેક્ટ કરી શકીએ મિત્રો. પરેશભાઈ ને કાકીને બંને બધા ગયા છે માર્કેટમાં પૂજા પોલેવા ગયા હતા. અમે લોકો પાણીપુરી ખાવા હતા. અમે તો ખાઈ લીધી. મેન આપણા શરફભાઈ આ બે જો હજી ખાવી જ છે. અને આ છે પાણીપુરી ભાઈ આપણો એક નંબર પાણીપુરી બનાવે છે. શ્રીરામ પાણીપુરી ત્યાં ચોકડીથી આગળ ઊભો રહેશે તો જરૂરથી ખાવા આવું. આપણો લોક ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં 15K ફોલોવર્સ છે. સારા ફોલોવર્સ છે આપણે. ચાલુ છે વિડીયો ચાલુ છે. અને મિત્રો અહીંયા છે શિવરીમાનું મંદિર છે. એકવાર આપણે ઓલરેડી જઈ આવ્યા છીએ. આપણે ઓલરેડી બ્લોગ બનાવી ગયા છીએ. અત્યારે પરેશભાઈ ના આવે આપણે પાણીપુરી ખાધી અને આ બે જો ચાલુ જ છો જ ભાઈ જોઈ લો. આપણે ખાઈ લીધી ખાવી છે હવે નહીં તો એ પાણીપુરી ખાય ત્યાં સુધી આપણે ઉભા રહીએ. પાછો પરેશભાઈ ફોન આવે પછી આપણે જવાનું છે જ્યાં મૂર્તિ લેવાની ત્યાં ને ફાઇનલી મૂર્તિ પસંદ કરીને સિલેક્ટ કરીને જવાનું છે ઘરે. તો લાસ્ટ સુધી બ્લોગમાં બની રહેજો. તો મિત્રો અમે પાછા છેલ્લે એ જ જગ્યાએ આવ્યા કે જે પહેલાં અમે આવ્યા હતા. શિવાની આગળ જઈને મૂર્તિ જોવા છે. હું ને હાર્દિકભાઈ કેમેરામેન એક મૂર્તિને પરેશભાઈને બેઠા છીએ. બાકી જો અહીંયા મૂર્તિ જ્યાં પહેલાં આવ્યા હતા ત્યાં આવી ગયા પાછા. જો શિવાની મૂર્તિ જોવા ગઈ છે. મૂર્તિ છે થોડી વારમાં પરેશભાઈ આવે કાકીને બધા પછી જોઈએ મૂર્તિ સિલેક્ટ કરીએ. અહીંયાથી ફાઇનલ લઈ જ લેવાની છે મૂર્તિ. હવે એક તો સિલેક્ટ થઈ ગઈ છે એક બાકી છે ત્યાં સુધી વેઇટ કરીએ. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. થોડુંક નોઈસ આવશે થોડુંક પ્રવાસ એટલે પણ એડજસ્ટ કરી લેજો. બોલો એ છોરા કેટલા લેવી છે હાલો. ફાઇનલી મેં સિલેક્ટ કરી છે મૂર્તિ દેખાઈ ભાવ કરાવે છે. ખબર નહીં દીદી કેટલામાં આપે આપણને. તો ગાઈસ ફાઇનલી આપણે આ મૂર્તિ સિલેક્ટ કરીશ. તમે જોઈ લો. મિત્રો ફાઇનલી આપણે મૂર્તિ પસંદ કરી દીધી છે. હવે ઘરે જવાનું છે. બાકી હવે આવતીકાલે મળીએ. બાકી આગળ તો બ્લોગમાં કાંઈ છે નહીં. અમે એટલે આવ્યા છીએ. આપણું વાહન છે. હા જો આ મૂર્તિ ફાઇનલી સિલેક્ટ કરી આપણે. જોઈ લો જોઈ લેજો જોઈ લો. મારા ઘરે પસંદ ઓલી લઈ આ લઈ ઓલી લઈ જોઈએ હું લેશો હવે. 1 મિનિટ કમ જોઈ જોઈ બીજી પછી હવે આપી છે ને હવે લઈ લ્યો.
ફાઇનલી બીજી મૂર્તિ આપણે પસંદ કરી લીધી ભાઈ જો ઈ બીજી પાસ શું કહેવાય પેક કરે છે કંઈક આમ પેક કરીને લઈ જવાની કપડું થાકે એટલે એ કમ્પ્લીટ થાય છે બાકી હવે જવાનું છે ઘરે આપણા લોકમાં કન્ટિન્યુ બની રહેજો હવે કાલથી જ્યારે તૈયાર છું એ લોક બીજો આવશે તો આ લોકમાં બીજું કાંઈ છે નહીં તો આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી ચલો બાય બાય